જો કોઈ પક્ષ કોઈ વ્યક્તિ છોડે છે તો બે કારણ હોઈ શકે, કાં તો પાર્ટી સાથે વિચારધારાનો ભેદ હોય અથવા કરેલા કામોના બદલે રાખેલી આશા અપેક્ષા મુજબ પરિણામ તેને મળતું ન હોય. આ પેટર્ન ત્યાં કામ કરતી જોવા મળે જેણે ખરેખર રાજકારણમાં સેવાના ભાવ સાથે એન્ટ્રી કરી હોય. બાકી જેને માત્ર હોદ્દા અને સત્તાની ભૂખ હોય તેને અન્ય પાર્ટી 5 પૈસા આપે એટલે તે કાચિંડાની જેમ રંગ બદલી પક્ષ પલટો કરી નાખે છે. અને આ વાત કોઈ હવામાં નથી, પરંતુ વાસ્તવિકતામાં પણ આવું જ બની રહ્યું છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં ભંગાણ પડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ છાપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિસાવદરની ચૂંટણી વખતે ખૂબ સારી કામગીરી કરી ગોપાલ ઇટાલિયાને જંગી લીડ સાથે જીતાડવામાં મોટો ફાળો આપનાર કરસન બાપુ ભાદરકાએ નાદુરસ્ત તબિયતને લઈને રાજીનામું આપતા ખળભળાટ મચ્યો હતો. ત્યારે ફરી એક વખત તે ચર્ચામાં આવ્યા છે, કારણ કે આવતીકાલે ચોટીલા ખાતે ખેડૂત સંમેલનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેવાના છે. ત્યારે તેના પર તેમણે ખૂબ આકરા પ્રહારો કર્યા હતા. એક સમયે કેજરીવાલના વખાણ કરનાર કરસન બાપુએ તેમને આંસુઓનું સોદાગર ગણાવીને આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ ગુજરાતમાં ખેડૂતોના નામે માત્ર પોતાના રાજકીય સ્વાર્થ સાધવા આવે છે. બાપુએ દાવો કર્યો છે કે કેજરીવાલે દિલ્હીના દિલને કચડીને હવે ગુજરાતના ખેડૂતોને રાજકીય ઢાલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કરસન બાપુએ આકરા શબ્દોમાં કેજરીવાલની ટીકા કરી. તેમણે કહ્યું, અરવિંદ કેજરીવાલ આંસુઓનો સોદાગર છે. તેઓ ખેડૂતોના હિત માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ્યથી જ તેઓ ખેડૂત સંમેલન પણ યોજી રહ્યા છે. બાપુએ વધુમાં કહ્યું, મને કેજરીવાલને વાસ્તવિક રીતે ઓળખવામાં 4 વર્ષ અને 2 દિવસ લાગ્યા. સમય આવે ત્યારે હું ગુજરાતના યુવાનોના ભલા માટે વધુ ખુલાસા કરીશ. શું કહી રહ્યા છે કરસન બાપુ ભાદરકા, તેના પર નજર કરીએ. ખેડૂતોના સત્યાનાશ માટે, ખેડૂતોને ગુમરાહ કરવા માટે, ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ 7 તારીખે ચોટીલા આવી રહ્યા છે. હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય, ગરીબ હોય કે પીડિત હોય, એના આંસુનો સોદાગર, પોતાના સ્વાર્થ માટે દુખીના આંસુનો સોદાગર, માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે, પોતાની સત્તા લાલચા માટે, પોતાના કંઈક ને કંઈક નકારાત્મક મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલ ગુજરાતમાં ચોટીલા આવી રહ્યા છે. ખેડૂતોનો મુદ્દો હોય, પીડિતોનો મુદ્દો હોય, હરામ છે 1% જો ચિંતા હોય. દિલ્હીના દિલોને તોડીને, દિલ્હીના દિલોને કચડીને પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ. એટલે હવે ગુજરાતમાં, દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું. એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે. મારે એક એક ખેડૂતને અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો સત્યાનાશ કરવા માટે, અરે અધર્મ બેઝ ઉપર ધર્મના કપડા પહેરીને પોતાની છાપને ચમકાવવા માટે, અરે ઈમાનદારીના કપડા પહેરીને માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ એચીવ કરવા માટે મોટી મોટી કટ્ટરતાની વાતો કરીને, મોટી મોટી જરૂર પડીએ ત્યારે સનાતનનો વિરોધ કરવો, જરૂર પડે ત્યારે દાદા હનુમાનને, દાદા ભોળાનાથને યાદ કરવા, બધું જ આટી ઘૂંટી વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા, માત્ર એક જ ઉદ્દેશ, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો. મને પોતાને 4 વર્ષ અને 2 દિવસ આ માણસને ઓળખતા થયા. રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા, પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું. અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ, યુવાનોની જિંદગીનું, ભવિષ્યનું જે થવાનું હોય એ થાય, તાકાતવાળા માણસોનું જે થવાનું હોય એ થાય. બસ હું અને મારી સત્તા, દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી. આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો ડુપ્લિકેટ આશરો
મારો કહેવાનો મતલબ એ છે કે સત્યના કપડાં પહેરીને અસત્ય કરવું, અનીતિ માટે નીતિના કપડાં પહેરવા, અધર્મ માટે ધર્મના કપડાં પહેરવા, પોતાના સ્વાર્થ માટે ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી, ગુજરાતનો સત્યાનાશ કરવા માટે, ગુજરાતમાં ગાબડું પાડવા માટે, ગુજરાતના પરસેવો પાડનારા લોકો, ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે. લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય, પણ 4 વર્ષ અને 2 દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું, આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો સોદાગર વ્યક્તિને જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે, એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે, હું ચેલેન્જ આપું છું કે 2 મહિને, 1 મહિને, 15 દિવસે કે 6 મહિને આ સંમેલનથી એક માંડવીના ડોડવા જેટલો, એક મકાઈના ડોડા જેટલો 1 રૂપિયાનો ખેડૂતને નહીં ફાયદો થાય. માત્ર પોતાની વાહ માટે, પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે. ચેતી જજો કાર્યકર્તાઓ, તમે પણ ચેતી જજો. જે નાની મોટી જવાબદારી આપી છે એવા લોકો, તમે પણ ચેતી જજો. તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી, ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી. એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે. એનો ભોગ હું 4 વર્ષ અને 2 દિવસ બન્યો, તમે ન બનો એ માટે વિનંતી કરું છું. આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ, ગુજરાતને બચાવીએ, લોકશાહીને બચાવીએ અને આવા સ્વાર્થી સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કરસન બાપુએ નામ લીધા વિના કેજરીવાલ પર દિલ્હીની જનતાને છેતરવાનો આરોપ પણ લગાવ્યો, એમ કહીને કે દિલ્હીના દિલને કચડીને હવે તેઓ ગુજરાતના ખેડૂતોને ઢાલ બનાવવા માંગે છે. આ નિવેદનથી ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આપ ગુજરાતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાદરકાના નિવેદનો સૂચવે છે કે કેજરીવાલ ખેડૂતોના મુદ્દાઓને ઉપયોગ માત્ર રાજકીય લાભ માટે કરી રહ્યા છે. આક્ષેપ સૂચવે છે કે આપ ખેડૂતોની સમસ્યાઓને નિષ્ઠાપૂર્વક હલ કરવાને બદલે તેનો ઉપયોગ ગુજરાતમાં પોતાનો રાજકીય આધાર મજબૂત કરવા માટે એક સાધન તરીકે કરી રહ્યા છે. કેજરીવાલ ખેડૂતોની ભાવનાઓ સાથે રમીને વોટ બેંક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ છે. ત્યારે ભાદરકાનું નિવેદન એવું દર્શાવે છે કે કેજરીવાલ અને આપની ખેડૂતો પ્રત્યેની જે ચિંતા છે તે વાસ્તવિક નથી, પરંતુ તે માત્ર ચૂંટણી લક્ષી અને તકવાદી છે. તેઓ ખેડૂતોના નામે મતો મેળવીને સત્તા હાંસલ કરવા માંગે છે, પરંતુ તેમની સમસ્યાઓના કાયમી ઉકેલમાં તેમને કોઈ રસ નથી. એક પૂર્વ નેતા દ્વારા ગંભીર આરોપો લગાવવા એ પાર્ટીની ગુજરાત શાખામાં આંતરિક અવિશ્વાસ અને નેતૃત્વ સામેના અસંતોષને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે પાર્ટીના પાયાના કાર્યકરો અને નેતાઓ પણ કેજરીવાલની કાર્યશૈલી અને ઈરાદાઓ પર શંકા કરી રહ્યા છે. ટૂંકમાં કહું તો કરસન બાપુ ભાદરકાના આક્ષેપો એવા સંકેત આપે છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોનો માત્ર એક રાજકીય મોહરો છે. તે રાજકીય મોહરા તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેમના આંસુઓનો સોદો કરીને પોતાના રાજકીય માર્ગ મોકળા કરી રહ્યા છે. આરોપો પાર્ટીની વિશ્વસનીયતા અને તેમના વૈકલ્પિક રાજનીતિના દાવા પર ગંભીર સવાલો ઉભા કરે છે. અત્યારે ગંભીર સવાલ કરસનદાસ બાપુ પર પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે તેઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આટલા બધા ગંભીર સવાલો કરી રહ્યા છે, આક્ષેપો કરી રહ્યા છે. એક કહેવાય છે કે જ્યારે રાજીનામું વખતે તેમણે જે કારણ આપ્યું હતું તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. તમને શું લાગી રહ્યું છે? કરસન બાપુ છે એ રાજનીતિમાં કંઈક નવા જૂની કરશે કે પછી કેજરીવાલ છે તે ખરેખર ખેડૂતોનો ઉપયોગ કરી રહ્યા છે? કારણ કે રાજકીય પાર્ટી છે પોતાના સ્વાર્થ માટે હંમેશા પ્રજાનો ઉપયોગ કરે છે. આ એક કડવી વાસ્તવિકતા છે. તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.